હજી મને ખબર પડી કે અમે વડોદરામાં સેમ સ્કૂલમાં હતા. હા? હે? અમે ત્રણ સ્કૂલમાં હતા. એમને બે સ્કૂલ રાખી હોય ને. અચ્છા, અમે 10મા ધોરણ સુધી યુ આર ઇન બરોડા સ્કૂલ. 9મા સુધી. 9મા સુધી. 9મીમાં કોપી કરતા પકડાયો, પછી પપ્પાએ કાઢી મૂક્યો સ્કૂલમાંથી. પછી થોડુંક કર્યું, પછી વિદ્યાકુંજે લઈ લીધો મને, એટલે પછી આ સ્કૂલમાં ગયો હતો. એટલે પહેલા આમ હતો, પછી આમ ગયો હતો. શાળાની પરીક્ષામાં શું તેનાલીરામા બાજુમાં નતો બેઠો. રેફરન્સ ઓળખાણ બી એ જ રીતે નીકળી. મેં કીધું તમને પેલા સરે મારેલા, તો કે બહુ મારેલો. એક તો હતા અમારે બધા મોન્સ્ટર, નામ ના લેવાય, પણ એ મોન્સ્ટર હતા અમારે ત્યાં. Monster. બહુ મારતા, છૂટું ડસ્ટર ફેંકવા વાળા એ વાળા. He is a Mike Tyson, real. છૂટું ડસ્ટર કેટલું ઘાતક કહેવાય યાર. હા, કારણ કે ભેગું રાખીને મારે તો એસોલ્ટ જ કહેવાય ને. તો એટલે છૂટું માર દે. પણ મને તો ઘણી વાર એવું લાગે કે ડસ્ટર છૂટું મારે ને તે તમારા ચાન્સ ઉપર ને નસીબ પર છે. પોચો ભાગ વાગે તો કઈ નહીં થાય. હા હા. એક લાકડું વાગ્યું તો પછી લાકડું વાગે તો પેલી ગયું. ધાર જે વાગે ને આમ ખબર છે, આખા ક્લાસમાં અવાજ આવે, ટક્ક કરીને અવાજ આવે. ઢીમચું યાદ આવી ગયું યાર મને. તારા માથા પર ડસ્ટર મારતા તો બહુ ભેદી હતા લા તારા અરે સાહેબ. મારતા મને નતા, પાછળ પેલી શીતલને મળતા તો હું એને બચાવવા ગયો, એમાં વાગ્યું. ડસ્ટરો ખાધેલા છે. તમારું હતું સર સ્કૂલ ટાઈમમાં? તમે કેવા બાળક હતા સ્કૂલમાં? કીધું તો ખરું, એવા જેવા આપણે કોપી બધા હતા અરે યાર. પણ- કોપી મારતા પકડાયા, બીજી સ્કૂલમાં ગયા તો એવા જ હતા. એક વાર કોપી મારતા હતા ને બાકીનું વરસ અહીં તો કઈ દરરોજ થોડી કોપી માર્યા કરતા. ના, હું બહુ એવરેજ સ્ટુડન્ટ હતો અને ભણવામાં બહુ એવો રસ નહોતો, એટલે રમ્યા કરવાનું એવું બધું ગમતું મને. અને બસ બાકી તો આઈ થિંક એવરેજ હતો. છુટ્ટીમાં આપણે વિદ્યાકુંજમાં તો ખબર ને કેવા સ્ટુડન્ટ, વિદ્યાકુંજમાં ક્યાં હતા, ભણેલા ગણેલા એક બે જ હતા સારા એવા. આ એ આપણે બે જ છે. આપણે બે જ હતા એ. બીજા બધા તો સાવ ડા હતા. મારા બેટા બધા અઠંગનિયા. વેરી ટફ સ્કૂલ એટલે